જામકંડોળાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોજાવા જઈ રહેલ 9મા શાહી સમૂહ લગ્નની તૈયારીઓના ભાગરૂપે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। જામકંડોળામાં યોજાવા જઈ રહેલ 9મા શાહી સમૂહ લગ્નની તૈયારીઓના ભાગરૂપે આજે જામકંડોળા કુમાર વિદ્યાલય ખાતે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા તાલુકાભરના લેવા પટેલ સમાજ આગેવાનો તેમજ સ્વયંસેવકોને બોલાવી કંકોત્રી વિતરણ તેમજ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી। આ સમૂહ લગ્નમાં 6000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે। છાણના સ્વાગત માટે ચાલી રહેલ 1 મહિનાથી ભવ્ય તૈયારીઓ એક સાથે એક સમયે 511 દીકરીનું કરાશે કન્યાદાન। જયેશભાઈ રાદડિયાએ તમામ સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે મારી સાચી તાકાત મારા સ્વયંસેવકો છે। જે પ્રમાણે કંકોત્રીનું વિતરણ કરીએ છીએ કે ઘર દીઠ આપણે કંકોત્રી આપીએ છીએ કે તાલુકાના જે ગામની અંદર આપણી વસ્તી છે ત્યાં એક ગામની અંદર બધા આગળનો ખ્યાલ છે કે આ ગામની અંદર 150 ઘર આપણા પટેલ સમાજના છે, 200 એ પ્રમાણે કંકોત્રીનું વિતરણ આપણે 10 એટલે જાહેર આમંત્રણ આખો તાલુકો સાગમટે હોય ત્યાં આપણે આમંત્રણ 7 થી 8000 સ્વયંસેવકોની આખા કાર્યક્રમ અંદર આપણે જરૂરિયાત પૂરી પડવાની છે। એટલે આવતીકાલે આ ટાઈમે 4 વાગે જેતપુર તાલુકાની મીટિંગ છે એટલે મારે કાર્ડનું કંકોત્રીનું વિતરણ એક ઘર સુધી આપણે પહોંચાડો, કારણ કે દર વર્ષે તમે જ આ કામગીરી કરતા હો છો એટલે કંકોત્રીનું વિતરણ થાય અને સાથે અત્યારે જે કંઈ ગામની તમે યાદી લખાવો સ્વયંસેવકોની કે આ ગામમાંથી એટલા સ્વયંસેવકો આવશે એ પ્રમાણેની સ્વયંસેવકો અને એની વ્યવસ્થા આપણે જે કરી છે ને જે સ્વયંસેવકોનું લિસ્ટ બને પછી કઈ જવાબદારી સંભાળવી 26 તારીખે સવારે આપણી 10 વાગ્યાની મિટિંગ અહીંયા હોય છે ત્યારે આપણે એને જવાબદારી આપણે ગામ દીઠ ભાગ પાડતા હોય છે। એટલે લિસ્ટ અત્યારે બનાવવું છે ક્યાં ગામને જવાબદારી ક્યાં સંભાળવાની આપણે 26 તારીખે સવારના કાર્યક્રમ અંદર નક્કી કરશું। એટલે